આઈ એમ બ્રેસ્ટ કેન્સર પેશન્ટ અને આજથી 3 થી 4 મહિના પહેલાં મારે બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું અને ડૉક્ટરે સર્જરી કરવાની કહી અને કીમો પણ કરવાનું કહ્યું. સર્જરી થઈ ગઈ પણ મેઇન જે હતું તે કીમો હતી અને એમાં જે કીમોથેરાપી કરતાં પણ વધારે જે કીમોથેરાપીના પછી જે લીધા પછી જે વાળ ખરવાની પ્રોબ્લેમ આવતી હતી એ બહુ જ પેઇનફુલ હોય છે. અને એ દરમિયાન મને પછી એ પેઇનફુલ જે ટાઈમ હતો એમાંથી સડનલી મને એક નવી આશ મળી કે વડોદરા હેર ડોનેશન નામની એક સંસ્થા છે જેમણે મને બતાવ્યું કે એમણે કઈ રીતે વાળ લોકો ડોનેટ કરે છે અને એમના થકી એમની હેલ્પથી મને આટલી સરસ વીગ મળી છે જેનાથી હવે મને પોતે કોન્ફિડન્સ આવી રહ્યો છે. પાછો જે મારો કોન્ફિડન્સ ગુમ થઈ ગયો હતો એ અગેન મને મારો કોન્ફિડન્સ મળી ગયો છે. સો આઈ એમ રિયલી થેન્કફુલ અને હું કહું છું કે જેટલી બી મારા જેવી સ્ત્રીઓ છે કે મારી જેવી છોકરીઓ છે બીજી કે જે લોકો આ દર્દમાંથી જઈ રહ્યા છે તે એ લોકો માટે આ નવી આશાની કિરણ છે અને હું બધાને નમ્ર વિનંતી કરું છું કે દરેક જણ આ સેવાનો પૂરેપૂરો લાભ લો અને સાથે બીજાને પણ એ લાભ માટે તક આપતા રહો. થેન્ક યુ.